Welcome students. In the last all lecture we have discussed about the unit number 1 and 2. So in this lecture we will start about the unit number 3 decision process concept. તો જેને ગુજરાતીમાં કહીએ તો નિર્ણય ઘડતર પ્રક્રિયા. એટલે કે કોઈ પણ ડિસિઝન છે એ ધંધામાં લેવાનું હોય તો એની ઘડતરની પ્રોસેસ એટલે કે ડિસિઝન પ્રોસેસ કોન્સેપ્ટ. મેનેજમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન અ બિઝનેસ. એટલે કે મેનેજમેન્ટ છે એ બિઝનેસ માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્લાનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન અ મેનેજમેન્ટ. પ્લાનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન અ મેનેજમેન્ટ એન્ડ ડિસિઝન મેકિંગ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ઇન અ પ્લાનિંગ. ઇન શોર્ટ આ સેન્ટેન્સમાં એવું કહેવા માંગે છે કે મેનેજમેન્ટ છે એ બિઝનેસ માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે જો તમારે બિઝનેસ માટે મેનેજમેન્ટ કરવું હોય તો પછી મેનેજમેન્ટ કરવું હોય તો તમારે શું જોઈએ તો કે પ્લાનિંગ જોઈએ. અને લાસ્ટમાં પ્લાનિંગ કરવું હોય તો એક્સ્ટ્રીમલી ડિસિઝન મેકિંગ એટલે કે ડિસિઝન મેકિંગ એટલે કે નિર્ણય લેવા પડે. તો ડિસિઝન મેકિંગ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે સૌથી પહેલાં તમારે બિઝનેસ માટે મેનેજમેન્ટ કરવું પડે, મેનેજમેન્ટ માટે પ્લાનિંગ કરવું પડે અને પ્લાનિંગ માટે ડિસિઝન મેકિંગ કરવું પડે. ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધી પ્લાનિંગ. In the planning, when the many plans, program and ritual are decided, one of the many option is choose regarding a problem is a decision making. એટલે કે પ્લાનિંગમાં કેવું હોય તો કે પ્લાન ડિસાઇડ કરવામાં આવે, પ્રોગ્રામ ડિસાઇડ કરવામાં આવે, રિચ્યુઅલ એટલે કે વિધિઓ ડિસાઇડ કરવામાં આવે, બધું ડિસાઇડ થઈ જાય પછી બેસ્ટ પાર્ટ શું વધે તો કે મેની ઓપ્શન ઇઝ ચૂઝન રિગાર્ડિંગ ટુ ધી પ્રોબ્લેમ ઇન અ ડિસિઝન મેકિંગ. એટલે કે ડિસિઝન મેકિંગનો ઓપ્શન આવે. પ્લાનિંગમાં સૌથી પહેલાં પ્રોગ્રામ પ્લાન એવું બધું કરી નાખવામાં આવે પછી ડિસિઝન મેકિંગનો ઓપ્શન આવે. મેની ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અરાઇઝ વેન ડિસિઝન મેકિંગ. ઇટ હેઝ ધ મેની ઓપ્શન એન્ડ યુ હેવ ટુ ચૂઝ ધ બેસ્ટ ઓપ્શન એન્ડ મેક અ બિઝનેસ ડિસિઝન. ડિસિઝન મેકિંગ તો કે ઇટ એઝ મેની ઓપ્શન એટલે કે ડિસિઝન મેકિંગમાં મેની ઓપ્શન હોય એમાંથી ચૂઝ ધ બેસ્ટ ઓપ્શન ઇઝ કોલ્ડ ધી ડિસિઝન મેકિંગ. હવે આપણે જોઈએ ડિસિઝન મેકિંગની ડિફરન્સ ઓથર દ્વારા આપેલી ડેફિનેશન. કુન્સ એન્ડ ઓડોનેલ. ધ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝ રિયલી અ ચૂઝ બિટવીન અ વેરાયટી ઓફ ઓપ્શન. ઇટ ઇઝ ધ સોલ ઓફ મેનેજમેન્ટ. એટલે કે કુન્સ એવું કહે છે, આ ડેફિનેશન સાવ ઇઝી છે કે ભાઈ ડિસિઝન મેકિંગ પ્રોસેસ રિયલી ચોઇસ બિટવીન ધ વેરાયટી ઓફ ઓપ્શન. એટલે કે વેરાયટી ઓફ ઓપ્શન છે એમાંથી ચોઇસ કરવાનું છે એવી પ્રોસેસ છે વિચ ઇઝ ધ સોલ ઓફ ધી મેનેજમેન્ટ. એટલે કે મેનેજમેન્ટનો સોલ છે, આત્મા છે. રુસ્તમ દાવર. રુસ્તમ દાવર એવું કહે છે કે સાયન્ટિફિક ડિસિઝન મેકિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ ધ બેસ્ટ પોસિબલ સોલ્યુશન ઇન ધ રાઇટ ટાઈમ પીરિયડ. એટલે કે રુસ્તમ દાવર એવું કહે છે કે ભાઈ સાયન્ટિફિક ડિસિઝન મેકિંગ છે એટલે કે વૈજ્ઞાનિક નિર્ણય પ્રક્રિયા છે એ એવી પ્રોસેસ છે કે બેસ્ટ પોસિબલ સોલ્યુશન એટલે કે જે ડિસિઝનમાંથી કંપનીનો જે ગોલ છે એ ઇઝીલી અચીવ થઈ જતો હોય એ ડિસિઝનનું છે રાઇટ ટાઈમ પીરિયડમાં ડિસિઝન લેવાનું. જ્યોર્જ આર ટેરી શું કહે છે? ચૂઝિંગ અ બિહેવિયરલ ઓપ્શન બેઝ ઓન ધી સર્ટેન ક્રાઇટેરિયા ફ્રોમ 2 or more પોસિબલ ઓપ્શન ઇઝ કોલ્ડ ડિસિઝન મેકિંગ. જ્યોર્જ આર ટેરી એવું કહે છે કે ભાઈ ચૂઝિંગ ધ બેસ્ટ ઓપ્શન ફોર 2 or more ઓપ્શન સર્ટેન ક્રાઇટેરિયા એટલે કે ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને બેસ્ટ ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે અને ડિસિઝન મેકિંગ કહેવાય. પછી અર્નેસ્ટ ડાલ છે એ એવું કહે છે કે ભાઈ ડિસિઝન મેકિંગ ઇઝ ઓલવેઝ અબાઉટ ધી ચૂઝિંગ ફ્રોમ ધી વેરાયટી ઓફ ઓપ્શન. એટલે કે ડિસિઝન મેકિંગ શું છે તો કે વેરાયટી ઓફ ઓપ્શન છે તેમાંથી વન ઓપ્શન સિલેક્ટ કરવાની પ્રોસેસ છે. ઇટ ઇઝ નોટ એ નેસેસરી ટુ મેક અ ડિસિઝન વેર ધેર ઇઝ ઓનલી વન ઓપ્શન. એટલે કે એવી જગ્યાએ નેસેસરી નથી કે જ્યાં તમારી પાસે ઓનલી વન જ ઓપ્શન છે, પરંતુ જ્યાં વેરાયટી ઓફ ઓપ્શન છે ત્યાં જ ડિસિઝન મેકિંગ યુઝફુલ થાય છે. તો આ 4 ડેફિનેશન પરથી આપણે સિમ્પલ ડેફિનેશન જો બનાવ્યું હોય તો એવું કહી શકીએ કે ભાઈ ડિસિઝન મેકિંગ ઇઝ ધ ચોઇસ ઓફ ધી ઓપ્શન. એવું કહી શકાય કે જ્યાં ઓપ્શન છે ત્યાં સિલેક્શન કરવામાં આવે કે 2 or more ઓપ્શન હોય ત્યાંથી બેસ્ટ અલ્ટરનેટિવ કયો છે. એટલે કે સિલેક્શન ઓફ ધી બેસ્ટ અલ્ટરનેટિવ આઉટ ઓફ ધી 2 or more અલ્ટરનેટિવ આર કોલ્ડ ધી ડિસિઝન મેકિંગ. ઇન ઓર્ડર ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ of the business in this way decision have the taken to solve the question or problem that arise which have the many option. એટલે કે ડિસિઝન છે એ વેરી યુઝફુલ છે કે બિઝનેસ છે એને સોલ્વ કરવા, બિઝનેસના જે ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવા માટે ડિસિઝન મેકિંગ છે યુઝફુલ છે.
ધ પ્રોસેસ ઓફ ચૂઝિંગ ધ બેસ્ટ ઓપ્શન એન્ડ સોલ્વિંગ ધ ક્વેશ્ચન ઓર પ્રોબ્લમ ઇઝ કોલ્ડ ધી ડિસિઝન મેકિંગ. એવું જ કહેવા માંગે છે કે ધ પ્રોસેસ ઓફ ચૂઝિંગ ધ બેસ્ટ ઓપ્શન, એટલે કે 2 ઓર મોર ઓપ્શન છે એમાંથી બેસ્ટ ઓપ્શન ચૂઝ કરવાની જે પ્રોસેસ છે તેને ડિસિઝન મેકિંગ કહેવાય. હવે એક એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ કંપની હેવ ટુ ગેટ મની ફોર બિઝનેસ ઇટ હેઝ અ મેની ઓપ્શન, એટલે કે કંપની છે એને ગેટ અ મની ફોર બિઝનેસ, એટલે કે બિઝનેસ માટે મની મેળવવા છે તો એની પાસે ઘણા ઓપ્શન છે. ઇસ્યુઇંગ ધ ઓર્ડિનરી શેર મીન્સ ઇક્વિટી શેર, ઇસ્યુઇંગ ધ પ્રેફરન્સ શેર એટલે પ્રેફરન્સ શેર બહાર પાડીને, પછીનું ઇસ્યુઇંગ ધ ડિબેન્ચર એટલે કે ડિબેન્ચર બહાર પાડીને, એના પછીનું ગેટિંગ અ લોન, કેશ ક્રેડિટ, અહીંયા કાલ ક્રેડિટ આવ્યું છે ત્યાં કેશ ક્રેડિટ છે, મિસ્ટેક છે, કેશ ક્રેડિટ ઓર ઓવરડ્રાફ્ટ ફેસિલિટી ફ્રોમ બેંક. ચૂઝિંગ ધ બેસ્ટ ઓપ્શન આઉટ ઓફ ઓલ ધીસ ઇઝ કોલ્ડ ધી ડિસિઝન મેકિંગ. એટલે કે એક્ઝામ્પલ્સ આવ ઇઝી છે, એના આધારે તમે ઇઝીલી ડિસિઝન મેકિંગ સમજી શકો કે ભાઈ કંપની પાસે મની મેળવવા માટે ઘણા બધા ઓપ્શન છે. ઇક્વિટી શેર ઇસ્યુ કરી શકે, પ્રેફરન્સ શેર ઇસ્યુ કરી શકે, ડિબેન્ચર ઇસ્યુ કરી શકે, લોન મેળવી શકે, ક્રેડિટ કેશ ક્રેડિટ દ્વારા અથવા તો ઓવરડ્રાફ્ટ દ્વારા, ગમે તેના દ્વારા એ મેળવી શકે. પરંતુ બેસ્ટ કયું છે, બેસ્ટ ઓપ્શન સિલેક્ટ કરવો એ ડિસિઝન મેકિંગ કહેવાય. હવે આના જેવું જ આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ કંપની છે તો એને રો મટીરિયલ છે એ પોતે જ પ્રોડ્યુસ કરે કે ભાઈ બહારથી મંગાવે, તો એની પાસે 2 ઓપ્શન છે. તો એમાં હવે એ જોઈશે કે ભાઈ કયો ઓપ્શન એને વધારે પ્રોફિટેબલ રહેશે, પોતે મટીરિયલ પ્રોડ્યુસ કરે છે એ વધારે પ્રોફિટેબલ રહેશે કે પછી બહારથી મંગાવવું જ વધારે પ્રોફિટેબલ રહેશે. તો આવી રીતે એમાંથી જે ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે એને ડિસિઝન મેકિંગ કહેવાય. હવે આપણે જોઈએ ફીચર્સ એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિસિઝન મેકિંગ. ફર્સ્ટ ઇઝ ધેટ ધ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝ ધ ફંક્શન ઓફ ધ મેનેજમેન્ટ, એટલે કે ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એ મેનેજમેન્ટનું ફંક્શન છે. ડિસિઝન હેવ ટુ બી ધ મેડ વાઇલ પરફોર્મિંગ ધ એની ફંક્શન ઓફ મેનેજમેન્ટ, એટલે કે કોઈ પણ મેનેજમેન્ટનું ફંક્શન પરફોર્મ કરવામાં આવે ડિસિઝન હેવ ટુ બી ધ મેડ, એટલે કે ડિસિઝન મેડ એટલે કે લેવા પડે છે. ધેર ઇઝ અ નીડ ટુ મેક ડિસિઝન ફોર પ્લાનિંગ, મેનેજમેન્ટ, પર્સોનેલ મેનેજમેન્ટ, લીડરશીપ, કોમ્યુનિકેશન, બજેટિંગ, કંટ્રોલ. નો વર્ક કેન બી ડન વિધાઉટ ઇટ, એટલે કે મેનેજમેન્ટના અધર ફંક્શન જ્યાં કે પ્લાનિંગ કરવું હોય તો કોઈ મેનેજમેન્ટ, પર્સોનેલ મેનેજમેન્ટ એટલે કે કર્મચારીનું સંચાલન, લીડરશીપ નેતાગીરી માટે, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન એટલે કે સંકલન, બજેટિંગ માટે અને કંટ્રોલ માટે, આ બધા જ માટે છે એ ડિસિઝન મેકિંગ છે એ જરૂરી છે. નો વર્ક કેન બી ડન વિધાઉટ ઇટ, એટલે કે આના વગર વર્ક ડન થઈ શકતું નથી. સો ધ ડિસિઝન મેકિંગ ઇઝ રિલેટેડ ટુ ધી મેનેજમેન્ટ. એના પછીનું ડિસિઝન મેકિંગ રિલેટેડ ટુ ક્વેશ્ચન્સ, પ્રોબ્લમ, કોન્ફ્લિક્ટ એન્ડ ડિસ્પ્યુટ, એટલે કે ડિસિઝન મેકિંગ છે એ પ્રશ્નો, પ્રોબ્લેમ્સ સાથે, કોન્ફ્લિક્ટ એટલે ઝઘડાઓ અને ડિસ્પ્યુટ એટલે પણ ઝઘડાઓ ટાઈપનું જ થાય, એટલે કે આ બધા સાથે છે એ સંબંધ ધરાવે છે. ધેર આર મેની ક્વેશ્ચન એન્ડ પ્રોબ્લમ, કોન્ફ્લિક્ટ એન્ડ ડિસ્પ્યુટ ઇન ધ બિઝનેસ. હવે બિઝનેસમાં છે ઘણા પ્રકારના કોન્ફ્લિક્ટ થતા હોય, ઘણા પ્રકારના ડિસ્પ્યુટ થતા હોય, આ બધું થતું હોય. ધ ડિસિઝન હેઝ ટુ બી ધ મેડ ફોર સોલ્યુશન, એટલે કે ડિસિઝન લેવું કોઈ પણ એક એ એનું સોલ્યુશન છે. નો એક્શન ઓર એક્ટિવિટી કેન ટેક પ્લેસ અનટિલ અ ડિસિઝન ઇઝ અ મેડ, એટલે કે જ્યાં સુધી ડિસિઝન લેવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ એક્શન કે કોઈ પણ એક્ટિવિટી થઈ શકતી નથી. વેન નો એક્શન ઓર એક્ટિવિટી કેન ટેક પ્લેસ અનટિલ ધ ડિસિઝન ઇઝ અ મેડ, એટલે કે જ્યાં સુધી ડિસિઝન લેવામાં આવતા નથી ત્યાં સુધી કોઈ પણ એક્શન કે એક્ટિવિટી થઈ શકતી નથી. સો ધંધામાં ઘણા પ્રોબ્લેમ પણ થાય, ઘણા ક્વેશ્ચનો રાઇઝ થાય પ્રોડક્શનને રિલેટેડ, પ્રોફિટને રિલેટેડ, પછી એના એમ્પ્લોયીને રિલેટેડ, પછી એમ્પ્લોયી વચ્ચે ક્યારેક ડિસ્પ્યુટ થતા હોય, ક્યારેક કોન્ફ્લિક્ટ સંઘર્ષ થતા હોય, ક્યારેક ડિસ્પ્યુટ એટલે ઝઘડાઓ થતા હોય, આવું ઘણું બધું થતું હોય કે ડિપાર્ટમેન્ટ વચ્ચે કોન્ફ્લિક્ટ થતા હોય. તો આ બધું છે એમાંથી ડિસિઝન લાવવું જરૂરી છે. એના પછીનું ડિસિઝન આર મેડ બીકોઝ ઓફ ઓપ્શન. હવે આનો મિનિંગ એવો છે કે ડિસિઝન આર મેડ બીકોઝ ઓફ ઓપ્શન, એટલે કે ડિસિઝન છે શેના લીધે, તો કે ઓપ્શનના લીધે. ઓપ્શન છે તો જ ત્યાં ડિસિઝન છે. અર્નેસ્ટની આપણે જે ડેફિનેશન જોઈ હતી એમાં એણે એવું જ કીધું હતું કે જ્યાં ભાઈ એક ઓપ્શન છે ત્યાં ડિસિઝન પોસિબલ નથી, જ્યાં અલ્ટરનેટિવ છે તમારી પાસે વન ઓર મોર અલ્ટરનેટિવ ત્યાં જ ડિસિઝન પોસિબલ છે. ધ ક્વેશ્ચન ઓફ ચોઇસ અરાઇઝ ઓનલી વેન ધેર આર મેની ઓપ્શન ટુ ડિસાઇડ ધ ઓબ્જેક્ટ ઓર થિંગ. એવું જ કહે છે
કે ભાઈ ક્વેશ્ચન ઓફ ચોઇસ ક્યાં અરાઇઝ થાય, તો કે ધેર આર મેની ઓપ્શન. દેર ઇઝ અ નો નીડ ટુ મેક અ ડિસિઝન ઇફ ધેર ઇઝ અ નો અલ્ટરનેટિવ. એટલે કે નો નીડ ટુ મેક ધ ડિસિઝન ધેર ઇઝ અ નો અલ્ટરનેટિવ. એટલે કે જ્યાં અલ્ટરનેટિવ નથી ત્યાં ડિસિઝનનો ક્વેશ્ચન અરાઇઝ થતો નથી. હમણાં મેં તમને કીધું એમ કે ભાઈ અર્નેસ્ટ ડેલ ડેફિનેશન એમ્ફેસાઇઝ ધ સેમ પોઈન્ટ. અર્નેસ્ટ એની ડેફિનેશનમાં સેમ જ કીધું હતું કે ભાઈ છેલ્લી આપણે ડેફિનેશન જોઈ અર્નેસ્ટ એણે એવું જ કીધું હતું કે 2 ઓર મોર અલ્ટરનેટિવ છે ત્યાં ડિસિઝનનો ક્વેશ્ચન અરાઇઝ થાય છે. જ્યાં ઓપ્શન જ નથી ત્યાં ડિસિઝન જ નથી. ઇન ડિસિઝન મેકિંગ વન ઓફ ધ મેની ઓપ્શન ઇઝ અ ચૂઝન. એટલે કે ડિસિઝન મેકિંગમાં મેની ઓપ્શન છે તેમાંથી વન ઓપ્શન ચૂઝ કરવાનો હોય. થસ ધ ડિસિઝન આર મેડ બીકોઝ ઓફ ધી ઓપ્શન. સો ધ ઓપ્શન ઇઝ અ નેસેસરી ઇન ધ ડિસિઝન મેકિંગ. ડિસિઝન મેકિંગ ઇઝ અ પાર્ટ ઓફ ધી પ્લાનિંગ. હવે ડિસિઝન મેકિંગ શું છે તો કે પ્લાનિંગનો એક પાર્ટ છે. ધ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝ અ ક્લોઝલી રિલેટેડ ટુ ધી પ્લાનિંગ because the planning is an act of making a decision in advance. શું કામ પ્લાનિંગ સાથે રિલેટેડ છે તો કે ભાઈ પ્લાનિંગ છે એ એડવાન્સમાં ડિસિઝન લેવાનું એક એક્ટ છે કે તમારે પ્લાનિંગ કરવું હોય તો ડિસિઝન લેવા જ પડે. આપણે અગાઉ પણ પ્લાનિંગની પ્રોસેસ જોઈ તો પ્લાનિંગની પ્રોસેસના સ્ટેપમાં પણ આવતું હતું કે ડિસિઝન એટલે કે વધારે અલ્ટરનેટિવ હતા તેમાંથી બેસ્ટ અલ્ટરનેટિવ એટલે કે બેસ્ટ સિલેક્ટ કરવાનું ઓપ્શન તેમાં પણ આવતો હતો. સો ધ ડિસિઝન છે ઇઝ રિલેટેડ ટુ ધી પ્લાનિંગ. It is integral part of the planning. It is impossible to imagine the planning without it. એટલે કે પ્લાનિંગને ડિસિઝન વગર ઇમેજિન કરવું ઇમ્પોસિબલ છે. સો ધ ડિસિઝન ઇઝ રિલેટેડ ટુ ધી પ્લાનિંગ. ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝ એન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ. એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ એટલે તો કે બુદ્ધિગમ્ય નિર્ણય લેવાની પ્રક્રિયા છે. ડિસિઝન આર મેડ રેશનલી. રેશનલી એટલે તો કે તાર્કિક રીતે બુદ્ધિગમ્ય નિર્ણય લેવામાં આવે છે. That is a decision are made in the way that the goal is achieved which require to intelligence. એટલે કે ગોલ અચીવ કરવો હોય તો ઇન્ટેલિજન્સ એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસિઝન લેવા જરૂરી છે. ફ્રેન્કિલ જી ફ્રોમ મુરે પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે આ એક ઓથર છે એ કહે છે કે ડિસિઝન મેકિંગ ઇઝ અ હ્યુમન મેન્ટલ પ્રોસેસ. એટલે કે ડિસિઝન મેકિંગ છે હ્યુમન છે એના માઇન્ડ સાથે રિલેટેડ પ્રોસેસ છે. ધેટ ઇન્વોલ્વ એટલે કે ઇન્વોલ્વ કરે છે ગેધરિંગ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધી ડિસિઝન ટુ બી મેડ. એટલે કે જે ડિસિઝન લેવાના છે એને અબાઉટ ઇન્ફોર્મેશન ગેધરિંગ કરે છે, એના ઉપરથી એનાલિસિસ ધ ફેક્ટ કરે છે એન્ડ એસ્ટાબ્લિશિંગ ધ ઇફેક્ટ ઓફ ધી ડિસિઝન. એટલે કે આ જે ઓથર છે મુરે એ એવું કહે છે કે ભાઈ હ્યુમન પ્રોસેસ છે ઇન્ફોર્મેશન ગેધર કરે છે, એમાંથી એનાલિસિસ કરે છે અને ફેક્ટ છે એના પરથી ડિસિઝન લે છે. ઇટ ઇઝ અ રિક્વાયર્ડ ટુ ફર્ટાઇલ ઇમેજિનેશન મેમરી and precise intellectual calculation that ultimately lead to the goal achievement. એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસિઝન લેવામાં આવે તો એ અલ્ટિમેટલી યુઝફુલ શેમાં થાય છે તો કે બિઝનેસનો જે ગોલ અચીવ કરવાનો છે તેમાં યુઝફુલ થાય છે. અને પછીનું ડિસિઝન મેકિંગ ઇઝ ધ પ્રુડન્ટ કન્સિડરેશન. અ ડિસિઝન મેડ વિધાઉટ ધ થિંકિંગ ઓર ઇન અ હરી હર્ટ ધ બિઝનેસ. એટલે કે ડિસિઝન છે એ વિચાર્યા વગર લેવામાં આવે તો એ બિઝનેસને હર્ટ કરે છે, મીન્સ કે બિઝનેસ માટે સારા નથી. વન શુડ બી અહીંયા જે હરી છે એનું મિનિંગ ઝડપથી થાય. વન શુડ થિંક વેરી કોન્શિયસલી બિફોર મેકિંગ ધ ડિસિઝન એન્ડ ઓનલી ધેન મેક અ ડિસિઝન સો દેટ ધ ગુડ રિઝલ્ટ કેન બી ઓબ્ટેન. એટલે કે વિચારીને ડિસિઝન લેવા જોઈએ. જો ડિસિઝન છે ઉતાવળમાં લેવામાં આવે તો એ બિઝનેસને હર્ટ કરે છે, બિઝનેસ છે એનો ગોલ અચીવ કરી શકતો નથી, એનું રિઝલ્ટ પણ ગુડ આવતું નથી. સો ડિસિઝન છે એ વિચારીને લેવા જોઈએ. ડિસિઝન મેકિંગ ધ પ્રુડન્ટ કન્સિડરેશન. ડિસિઝન આર પોઝિટિવ ઓર નેગેટિવ. નોટ એવરી ડિસિઝન આર પોઝિટિવ એન્ડ ડઝ નોટ લીડ ટુ સક્સેસ. એટલે કે બધા ડિસિઝન છે એ પોઝિટિવ હોતા નથી અને સક્સેસને લીડ કરે તેવા પણ હોતા નથી. અમુક ડિસિઝન છે એ સક્સેસ ન પણ જાય. ડિસિઝન આર ઓલ્સો નેગેટિવ. સમટાઈમ યુ હેવ ટુ ડિસાઇડ નોટ ટુ ડુ સમથિંગ. એટલે કે સમટાઈમ છે ડિસિઝન છે નેગેટિવ પણ સિલેક્ટ કરવા પડે. એવરી ટાઈમ છે એ ડિસિઝન પોઝિટિવ હોય તેવું જરૂરી નથી. તો બધી વખતે છે ડિસિઝન પોઝિટિવ એવું જરૂરી નથી. મેં તમને સ્ટાર્ટિંગમાં એક્ઝામ્પલ આપેલું હતું કે ભાઈ રો મટીરિયલ ખરીદવાનું છે તો રો મટીરિયલ છે એ તમે બહારથી પણ ખરીદી શકો એટલે કે એક્સટર્નલ પાસેથી, અને તમે ઇન્ટરનલમાં પણ પ્રોડક્શન કરી શકો. તો ડિસિઝન છે પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. તો આ હતા ડિસિઝન મેકિંગના ફીચર્સ. હવે છઠ્ઠું જે હતું ડિસિઝન મેકિંગ ઇઝ અ પ્રુડન્ટ કન્સિડરેશન. એટલે કે સમજદારપૂર્વકનું
વિચારણા, જેને પ્રુડન્ટ કન્સિડરેશન કહેવાય, કે જે સમજપૂર્વકની વિચારણા છે. અહીંયા લખી જ નાખો એટલે તમને મિનિંગ ખ્યાલ આવી જાય કે સમજણપૂર્વકની વિચારણા. તો આજના વિડીયોમાં આપણે ડિસિઝન મેકિંગ કોન્સેપ્ટ, એની ડેફિનેશનમાં એવું હતું કે ચૂઝ ધ બેસ્ટ અલ્ટરનેટિવ આઉટ ઓફ ધી 2 or more અલ્ટરનેટિવ ધેન કોલ ધી ડિસિઝન, ઇટ ઇઝ કોલ્ડ ધી ડિસિઝન મેકિંગ. પછી આપણે એના ફીચર્સ જોયા, ડેફિનેશન જોઈ કે ડેફિનેશનમાં 4 ઓથરની જોઈ, તેમાંથી તમને કોઈ પણ 2 યાદ રહે તે તમારે યાદ રાખવાની છે. પછી ફીચર્સ કે ડિસિઝન મેકિંગ ઇઝ ધ ફંક્શન ઓફ ધી મેનેજમેન્ટ, ઇટ ઇઝ રિલેટેડ ટુ ધી ક્વેશ્ચન, પ્રોબ્લમ, કોન્ફ્લિક્ટ, ડિસિઝન આર મેડ બીકોઝ ઓફ ઓપ્શન. પછી ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધી પ્લાનિંગ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ, પ્રુડન્ટ કન્સિડરેશન ને પોઝિટિવ ઓર નેગેટિવ. તો આવતા વિડીયોમાં આપણે સ્ટેજીસ ઓફ ડિસિઝન મેકિંગ ઓર ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઓર સ્ટેજીસ, એટલે કે સ્ટેજ કયા છે, ડિસિઝન લેતી વખતે કયા કયા સ્ટેજ ફોલો કરવા પડે છે તે જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.